ભાવનગર શહેરમાં ઉત્તરાયણને પગલે શેરડીના ભારા વેચનારાઓએ મોટી સંખ્યામાં શેરડીની ખરીદી કરી લીધી છે અને વેચાણ અર્થે મૂકી પણ દીધી છે। ભાવનગર શહેરમાં વડલા નજીક કાળી અને સફેદ શેરડીનો વેપાર કરતા લોકોએ ઉત્તરાયણની તૈયારી કરી લીધી છે। 30 થી 35 વર્ષથી શેરડીનો વેપાર કરતા લોકો દ્વારા હાલમાં શેરડી 400 થી 500 રૂપિયા ભારો વેચવામાં આવી રહ્યો છે, જ્યારે તમિલનાડુની શેરડીનો ભારો 800 થી 1000 રૂપિયા વેચાઈ રહ્યો છે। ₹100ના 2 રાડા આપવામાં આવી રહ્યા છે। જો કે હાલમાં માંગ ખૂબ ધીમી છે, મંદીનો માહોલ હોય તેવું જોવા મળે છે। વડલા શાસ્ત્રીનગર અમારે છેલ્લા 30-35 વર્ષથી શેરડીનો વેપાર છે। કાળી શેરડી ને સફેદ શેરડીનો વેપારમાં તો બે બાજુ ઉપર લેવાલીમાં ફૂલ ગરમ છે અને અહીંયા વેપાર નથી, મંદીનો અસર ફૂલ છે। હીરાની મંદી દેખાય છે અત્યારે। ભારો 400 થી 500 રૂપિયા ભારાનો ભાવ છે કાળી શેરડીનો, અને છૂટક શેરડી 100ના 2 રાડા છે, અને તમિલની જે શેરડી આવે એનો 800 થી 1000 રૂપિયા ભારોનો ભાવ છે, અને છૂટા 150ના 2 રાડા 300ના 4 રાડા એ રીતે કપાય છે।